માતાજી, આજે તો મારા ખેતરમાં આંટો મારવા આવી ગયો, કારણ કે કાલે બહુ વરસાદ આવેલો હતો એટલે ખેતરમાં આંટો મારવા આવી ગયો. પછી આંટો માર્યો અને આ છે મારી વાડી અને આ છે નાળિયેરિયું સોંપેલી છે મારી, ઠેઠેડા લગન નાળિયેરિયું સોંપેલી છે. પછી આપણે કપાસમાં આંટો મારવા આવી ગયા. તો કપાસ તો લીલો સમજેકો થઈ ગયો, તો પીળો પડતો હતો, હવે તો લીલો થઈ ગયો છે, કારણ કે આપણે હાથી હાંકી નાખ્યું એટલે લીલો થઈ ગયો. પછી આપણે નિરણ વાટ લીધી અને ઉપડ્યા મોટાબેનની ઓલે આંટો મારવા. મોટાબેનની ઓલે કીધું ને આંટો મારવા નહોતા જાય એટલે મોટાબેનની ઓલે આંટો મારવા જવાનું હતું. તો જતીનભાઈ ને એના મમ્મી ને એના માસીને 4 થઈને અમે ઉપડ્યા મોટાબેનની ઓલે. પછી તો મોટાબેનની ઓલે પહોંચી ગયા. આ છે અમારા મોટાબેનનું ઘર. પછી તો સીતાફળ તોડવા પહોંચી ગયા હતા. તો મોટાબેને હેલો કહી દીધું ફોનમાં અને પછી સીતાફળ તોડવા માંડ્યા. પછી સીતાફળ લાડ બધા તોડી લીધા હતા. તો ડાળ હોતે ને ભાંગી નાખી. ડાળ ભાંગી નાખ્યા પછી એ પાછા આપણે બીજી સીતાફળીએ જવાનું હતું. આ છે જાંબુડો અને આ છે અમારા મોટાબેનની વાડી. અમારા મોટાબેનની વાડીએ સીતાફળ બહુ લાડ બધા હતા એટલે લાડ બધા સીતાફળ તોડી લીધા. સીતાફળ તોડીને પછી આપણે તો હવે અહીંયા તો પાકી ગયેલું સીતાફળ હતું. અમારી મોટાબેનની વાડીમાં આવું બકાલું સોંપેલું હતું અને માંડવી કરેલી છે. માંડવીમાં તેલ ઊભા છે મસ્તના. પછી અહીંયા મારા ફવા અને મારા પટેલની નિરણ ભરવા માંડ્યા હતા. એની વાડી છે દિયાલ એટલે ના નિરણ લઈ જવાની હોય. પછી તો લાડ બધા સીતાફળ તોડી લીધેલા હતા તો એ થેલીમાં ભરવા માંડ્યા અને થેલીમાં ભરીને પછી આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા. આ રસ્તો કયો છે નામ કોમેન્ટ કરજો આવડતું હોય તો, અને આ ગામ કયું છે એ પણ કોમેન્ટ કરજો. આ ગામમાં તો બહુ ઝાઝા જમ્પ આપેલા છે. એક ગામ વટી રહ્યા તો એક ગામમાં 10 જમ્પ વટાડવા પડ્યા, કારણ કે આ ગામમાં નીકળ્યા જમ્પ જ આપેલા છે. એક ગામ વટાડી રહ્યા હતા 10 જમ્પ આવી ગયા. પછી તો આપણે સડી ગયા હારા રોડે. ગામ વટી ગયા એટલે ત્યાં તો પવન સરખો આવ્યો. પછી આપણે પહોંચી ગયા બીજા ગામ. આ ગામનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો આ કયું ગામ છે એમ. પછી તો આ ગામમાં ઊભું રહેવાનું હતું, કારણ કે જતીનભાઈ ને જતીનભાઈના મમ્મી બે બોલેરામાં આવતા હતા એટલે આપણે જતીનભાઈનો બોલેરો પણ આવી ગયો. જતીનભાઈને બોલેરામાં બેહાડી દીધા હતા એટલે જતીનભાઈને મજા આવી ગઈ બોલેરામાં બેઠા બેઠા. જતીનભાઈ તો જો કેવા મસ્તના બેઠા હતા. પછી તો બોલેરામાંથી હેઠા ઉતરી ગયા અને તો જતીનભાઈના મમ્મી ને જતીનભાઈ હેઠા ઉતરી ગયા અને બોલેરામાં જતીનભાઈના ફવા હતા તો એને ફવાને ટાટા કહી દીધા. અને પછી આપણે જતીનભાઈ કે હવે ભાગ ખાવો છે તો પછી ભાગ લેવા ગયા. તો જતીનભાઈના મમ્મી કે મારે તો પાણીપુરી ખાવી છે, તો પછી પાણીપુરી લઈ લીધી. પાણીપુરી લઈને પછી પાછા આપણે ઉપડ્યા આપણા ગામ તરફ જવા. તો આ ગામ કયું આવ્યું નામ, ગામનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. આ નાળું કહેવાય છે, કયું નાળું છે કોમેન્ટ કરજો. પછી તો આપણે જંગલેશ્વર મહાદેવ પહોંચી ગયા. જંગલેશ્વર મહાદેવ દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે વાડી પાસે પહોંચી ગયા. અમારી વાડી પાસે વાસુકી દાદાનો બગીચો છે, તો મસ્તનો બગીચો પણ છે અમારી વાડી પાસે. પછી તો આપણે વાડીએ પહોંચી ગયા. તો જતીનભાઈના મમ્મીએ ટાટા કહી દીધા કે હવે અમે વાડીએ પહોંચી ગયા છીએ અને પછી હવે આપણે ગાડી અંદર લઈ લઈએ હવે. પછી તો પાણીપુરી ખાઈ નાખી. પાણીપુરી ખાઈને જતીનભાઈને પણ મજા આવી ગઈ અને મમ્મીને પણ મજા આવી ગઈ. પછી અહીંયા આપણા વિડીયોને સમાપ્ત કરીએ છીએ.